હેલો ફ્રેન્ડ્સ, આ એક સેનિટરી પેડ પાઉચ બનાવ્યું છે. તો આ એક રેગ્યુલર સાઇઝ છે, એ પણ તમે અંદર મૂકી શકો છો. અને જે આ પેડ આવે છે આવી રીતના, એ પણ તમે એનામાં મૂકી શકો છો. હું તમને ખોલીને બતાવું છું. તમે જોઈ શકો છો, બે પોકેટ છે, એક આ બાજુ છે, એક આ બાજુ છે. તો આ બાજુ પણ તમે આવી રીતના પોકેટમાં પેડ મૂકી શકાય છે. એ આ છે, એની અંદર આવેલું છે એ પેડ છે. અને આ જે સ્ટેફીનું છે એ પેડ છે રેગ્યુલર. તેનામાં 4 તમે મૂકી શકો છો. તો જે છોકરીઓ જોબ કરતી હોય, કોલેજ જતી હોય, બધા માટે ઉપયોગી છે આ પાઉચ. તો આ જે મોટી સાઈઝના છે પેડ, એ પણ પોકેટની અંદર મૂકી શકાય છે. બહારગામ ફરવા ગયા હોય, અઠવાડિયે હોય કે 2-3 દિવસની હોય, તો તમે આવી રીતના આ પાઉચની અંદર આવી રીતના પેડ મૂકીને લઈ જઈ શકો છો. છે એક આ બાજુ રહેશે ને એક આ બાજુ રહેશે. અને જ્યાં નાના છે આવી રીતના પેડ, તે એક સાથે 4 રહી શકે છે. એટલે 4 આ બાજુ ને 4 આ બાજુ, એટલે ટોટલ 8 પેડ થશે. અને જો તમારે એક બાજુ પેડ અને એક બાજુ તમારી મેડિસિન પણ રહી શકે છે એક પોકેટની અંદર. હું તમને બતાવવાની છું કેવી રીતના આ પાઉચ બનાવાય, તો જેથી કરીને આખો પૂરેપૂરો વિડીયો તમે જોજો. આ વિડીયોમાં મારાથી ભૂલ થઈ છે, અને એ ભૂલ થઈ છે એ પણ મેં સુધારી લીધેલી છે. તમને ખબર પણ નહીં પડે કે કઈ ભૂલ થઈ છે. તો ફિનિશિંગ સાથે મેં આ એક સેનિટરી પેડ પાઉચ બનાવ્યું છે, તો જેથી કરીને તમે આખો વિડીયો જોજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો જરૂરથી, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી જે પણ નવા વિડીયો આવે સૌથી પહેલાં તમને જોવા મળે. હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું સેનિટરી પાઉચ કેવી રીતના બનાવાય, તે આ વિડીયોમાં આપણે શીખીશું. તો તેના માટે મેં અહીં લંબાઈ લીધેલી છે, 14 ઇંચની લંબાઈ છે. અને એની પહોળાઈ છે 7.25 ઇંચ. તો મેં ઇંગ્લિશ સ્પંજ સાથે અસ્તરને એટેચ કરી દીધેલું છે. અને બીજા 2 પીસ છે તો અસ્તરને કાપડ સાથે એટેચ કરી દીધેલા છે. તો તેની લંબાઈ છે 6.5 ઇંચની લંબાઈ છે, અને પહોળાઈ છે 7.25 ઇંચ. એવી રીતના મેં 2 પીસ લીધેલા છે. તો અહીં પહેલેથી મેં કાપડની ઉપર અસ્તર મૂકીને અહીંયા ઉપરથી સિલાઈ કરી દેવાની છે, અને અસ્તરને ટર્ન કરી દેવાનું છે, અને ઉપર ફરીથી ટોપ સિલાઈ કરી દેવાની છે. એટલે આવી રીતના કવર સિલાઈ થઈ જશે, અને 3 બાજુ ફરી સિલાઈ કરી દેવાની છે. એવી રીતના મેં 2 પીસ રેડી કરી દીધેલા છે. પછી અહીં આપણે લૂપી બનાવવા માટેનું લીધેલી છે લંબાઈ 5 ઇંચની લંબાઈ છે, અને 1.5 ઇંચની પહોળાઈ છે. આપણે એક બટન લઈશું, અને આ બીજું કાપડ છે આપણે કવર કરવાનું છે. તો એનું આપણે જે લંબાઈ છે અને પહોળાઈ છે આપણે સ્પંજ સાથે એટેચ કર્યું છે, એવી રીતના એનું એટલી લંબાઈ અને પહોળાઈ લેવાની છે. તો હવે આપણે જે અહીંયા આગળ ટોપ સિલાઈ કરેલી છે એ ઉપર આવશે, કવર સિલાઈ કરેલી છે ઉપર આવશે, અને આવી રીતના નીચે મૂકીને અહીંયાથી આપણે સિલાઈ કરી દઈશું એને. તો અહીંયા આગળ મેં 2 જે પીસ હતા 6.5 બાય 7.25 ઇંચના, તે મેં અહીંયા આગળ આવી રીતના પિનઅપ કરી લીધેલા છે. જે ટોપ સિલાઈ કરેલી હતી એ ઉપર રાખેલું છે આવી રીતના. અને આ બેની વચ્ચે ગેપ છે 1 ઇંચની ગેપ રાખેલી છે. તો અહીંયા આગળ આપણે સિલાઈ કરી દઈશું. પહેલાં અહીંયાથી અહીંયા 3 બાજુ. એવી રીતના અહીંયા આગળ પણ
ત્રણેય બાજુ સિલાઈ કરી દેવાની છે. બીજી બાજુ અહીંયા ગઈ 3 બાજુ સિલાઈ અને અહીંયા ગઈ 3 બાજુ સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે એને પિનને કાઢી લેવાની છે. પછી 2 ખાના તૈયાર થઈ ગયા છે. હવે જે આપણે મેઇન ફેબ્રિક છે, જે મેઇન કાપડ છે, તેને આવી રીતના છત્તાની પર રાખીશું. એટલે અહીંયા આગળ આપણે જે છે અહીંયા આગળ પાછળ આવી જશે કાપડ. એટલે અહીંયા આગળ આવી રીતે રાખવાનું છે અને પિનઅપ કરી લેવાનું એટલે ખસી ના જાય. આખા એની મેં પિનઅપ કરી દેલું છે. હવે અહીંયા આગળ આ બાજુ કે આ બાજુ કોઈ પણ એક જગ્યાએથી આવી રીતના 4 ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે. 4 ઇંચ પર આટલી જગ્યા ખુલ્લી રાખવાની છે કાપડ પલટાવવા માટે. અને અહીંયાથી અડધો ઇંચ થોડું અંદરથી આવી રીતના સિલાઈ કરી દેવાની છે બધી અહીંયા સુધીની. અહીંયા આગળ આપણે લોક કરી દઈશું. હવે જે આજુબાજુ વધારાનું જે કાપડ છે એને આપણે કટ કરી દઈશું. હવે બધી પિનઅપ કરી લઈશું. હવે જ્યાં આગળ આપણે 4 ઇંચની જગ્યા છોડીને રાખેલું હતું આવી રીતના સિલાઈ નથી કરી ત્યાંથી આપણે એને પલટાઈ દઈશું. ત્યાં પહેલાં આપણે જે આ ખૂણા છે એને કટ કરી લઈશું. સિલાઈ ના કટ થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે એને પલટાઈ દઈશું. કાપડ પલટાઈ દીધેલું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. 4 ઇંચનું બાકીથી જગ્યા રાખીને સિલાઈ નથી કરી, હવે ત્યાં સિલાઈ કરી દેવાની છે. લૂપી બનાવી દઈશું. લૂપી પહેલાં જે એટેચ કરવાની હોય છે અંદર બનાવીને મારાથી રહી ગઈ છે. હવે કેવી રીતના આવું થાય તો કેવી રીતના કરવાનું એ પણ હું તમને બતાવું છું. તો આવી રીતના કાપડને ફોલ્ડ કરવાનું છે એક વખત, પછી બીજી વખત આ બાજુ કરવાનું છે ફોલ્ડ અને ફરી ફોલ્ડ કરવાનું છે અને ઉપર સિલાઈ કરવાની છે. તો આ ઉપર કવર સિલાઈ કરતાં પહેલાં જ લૂપી અંદર એટેચ કરવાની હોય છે, પણ મારાથી રહી ગઈ છે. તો જ્યાં આપણે આ સિલાઈ બાકી છે હજુ નથી કરી તો ત્યાંથી ઓપન કરી દેવાનું છે. ઓપન થઈ ગયું. હવે કોઈ પણ એક જગ્યાએથી એટલે જે આપણે લંબાઈ બાજુ છે એ બાજુથી સિલાઈ ખુલ્લી કરવાની છે ઓપનરથી. તો આવું રહી ના જાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું. મારાથી રહી ગયું તો હવે આવી રીતના થતું હોય તો કેવી રીતના કામ કરું સાચવી રહીને તે પણ આવડવું જોઈએ. આટલી સિલાઈ ઓપન કરી દીધી છે. હવે આ બેનું સેન્ટર કરી દેવાનું છે આવી રીતના. આપણે સેન્ટરનું માર્ક કર્યું હતું ત્યાં આપણે લૂપીને એટેચ કરવાની છે. આવી રીતના કરી દેવાનું છે અને અંદરની સાઈડે આવી રીતના રાખવાનું છે. અહીં અંદર પણ આપણે માર્ક કરી દઈશું. આવી રીતે માર્ક કરવાનું છે. અંદર પણ માર્ક કરી દઈશું પેનથી. લૂપીને રાખીને અંદરની સાઈડે આ આવશે અને બહારની સાઈડે આ આવશે. હવે એની ઉપર આપણે સિલાઈ કરી દઈશું. હવે એને પલટાઈ દઈશું આપણે. જોઈ શકો છો લૂપી થઈ ગઈ તૈયાર.
આ પહેલે જ લૂપી એટેચ કરવાની હોય છે, પણ મારાથી રહી ગઈ હતી તો મેં પાછળથી કરી તો પણ ફિનિશિંગ સાથે એટેચ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. હવે જે જગ્યા બાકી હતી અહીંયા આગળ સિલાઈ કરવાની, ત્યાં આપણે આવી રીતના સિલાઈ કરી દઈશું. આવી રીતના અંદર અસ્તરને આવી રીતના ફોલ્ડ કરવાનું છે અને ઉપર આવી રીતના કાપડને પણ ફોલ્ડ કરીને ઉપર સિલાઈ કરવાની છે. અહીંયાથી લઈને અહીંયા સુધીની સિલાઈ બધે આખા એની પર ટોપ સિલાઈ કરી દેવાની છે. જો સીતા આવી રીતના થઈ હોય તો પણ આપણને આવડવી જોઈએ અને તે પણ ફિનિશિંગ સાથે. તમે જોઈ શકો છો સરસ એકદમ ફિનિશિંગવાળું તૈયાર થઈ ગયું છે. આ રીતના ફોલ્ડ કરીને હવે બટન એટેચ કરીશું. અહીંયા ઘડી આવશે બટન. તો બટન કરવા માટે આપણે અહીં આગળ આવી રીતના સાઈન કરી દેવી. તો જ્યાં આગળ આપણે પેનથી સાઈન કરી લીધી હતી ત્યાં આગળ બટનને રાખવાનું છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે, આપણે અહીં આગળ આવી રીતના સિલાઈ કરીશું તો અહીં આગળ પણ સિલાઈ થઈ જશે. તો પોકેટ અંદર પણ સિલાઈ થઈ જશે. તો એનું સિલાઈ ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આવી રીતના પકડવું પડશે બટનને એટેચ કરતી વખતે. આવી રીતના અંદરથી સોય કરીશું. આવી રીતના લાવવાની છે બહાર અંદરથી. નહીં તો તમે બહારથી કરશો તો જે આપણે પોકેટ બનાવ્યું છે એ પણ એટેચ થઈ જશે બટનની જોડે. તો આનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમે જોઈ શકો છો સરસ બટન એટેચ થઈ ગયું છે. હવે હું તમને સેનિટરી પેડ મૂકીને બતાવું છું. આ ટાઈપના છે સેનિટરી પેડ. અને આવી રીતના મૂકી દેવાના છે. એ સરસ પેડ આવી ગયા છે અને આવી રીતના બંધ કરી દેવાનું અને બટન આપણે લોક કરી દઈશું બટનથી. તમે જોઈ શકો છો એકદમ સરસ સેનિટરી પેડ પાઉચ તૈયાર થઈ ગયું છે. જો આ રીતના પણ પેડ તમે મૂકી શકો છો. આ સેનિટરી જે પેડ પાઉચ બનાવ્યું છે એની અંદર, અને જે આ રેગ્યુલર આવે છે એ પણ તમે અંદર મૂકી શકો છો. આ પણ હું તમને મૂકીને બતાવું છું. ને આવી રીતના ફોલ્ડ કરીને તમે મૂકી શકો છો. અંદર બે આવી ગયા છે આ બાજુ અને આ બાજુ એક છે. જે તમે રેગ્યુલર યુઝ કરતા હોય એ મૂકીને એ સાઇઝનું પાઉચ બનાવી શકાય છે. તમે એટલે બે સાથે પણ તમે મૂકી શકો છો તો 4 આવશે અહીંયા ઘડી. તો તમે બહારગામ કશે ફરવા ગયા હોય અઠવાડિયા 10 દિવસની ટૂરની અંદર તો આવી રીતના પેકેટ પાઉચમાં મૂકીને લઈ જઈ શકાય છે. તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.